નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ વિદ્યાકુલ પર આપ સર્વનું હાર્દિક 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 સ્વાગત છે. સુસ્વાગતમ. પ્રકરણ નંબર 18, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. શું છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ? એકદમ અઘરું ચેપ્ટર લાગતું છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને, પણ સરળતાથી એકદમ સમજૂતી સાથે અને એનિમેશન ફોટોસ સાથે ભણશું એકદમ તમારો બધો જ તમારો ડાઉટ ક્લિયર થઈ જશે. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે ગુણભારની વાત કરીએ તો ચેપ્ટરનો ગુણભાર છે 3 ગુણનો એક પ્રશ્ન. જનરલ વિકલ્પ સાથે જોવા જઈએ તો 3 ગુણના 2 પ્રશ્નો સાથે આ ચેપ્ટર છે. વિભાગ સી 3 ગુણના 2 પ્રશ્નો જનરલ વિકલ્પ સાથે, અને આવી રીતે રેગ્યુલરમાં 80 ગુણમાંથી એક પ્રશ્ન પૂછાય છે. વિભાગ સીમાં 3 ગુણનો પ્રશ્ન છે. અગત્યનું ચેપ્ટર છે. કઈ રીતે યાદ રાખવું, કઈ રીતે સમજવું, એ બધી જ ચર્ચા આપણે આપણા આજના લેક્ચરમાં કરવાના છીએ. ફટાફટ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો. એકદમ મસ્ત મજાની રીતે સરળ સમજૂતી સાથે આપણે શરૂ કરી દઈએ. પહેલો જ પ્રશ્ન, ભાવ વૃદ્ધિના કારણો. શું છે ભાવ વૃદ્ધિ? તો કે કોઈ એક વસ્તુ હોય, કોઈ એક વસ્તુ આપણે લઈએ છીએ, એનો ભાવ હોવો જોઈએ 100 રૂપિયા, પણ બજારની અંદર એ વસ્તુની અછત જોવા મળી. હવે અછત જોવા મળી એટલો એનો બીજો નવો ભાવ આવી ગયો ડાયરેક્ટ 500 રૂપિયા. તો વસ્તુ ખરેખર હોવી જોઈએ 100 રૂપિયાની, એની જગ્યા ઉપર એનો ભાવ થઈ જાય છે 500 રૂપિયા. તો 400 રૂપિયા, તો કે વધુ પડતો ભાવ લઈ લીધો. તો આ જે 400 રૂપિયા જે વધારાનો ભાવ લીધો એને કહેવાય ભાવ વધારો, એક સીધી ભાષામાં. તો માર્કેટની અંદર અચાનક વસ્તુના ભાવ શા માટે વધી જાય છે? શું કારણ છે એવું અચાનક ભાવ વધી જાય છે? એનું કારણ શું છે? તો પહેલું, 2 મુખ્યત્વે પરિબળો છે. ચીજ વસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદનમાં અને કુલ પુરવઠામાં. હવે ઉત્પાદન એટલે પ્રોડક્શન અને પુરવઠો એટલે જથ્થો. અચાનક ઉત્પાદન વધીને જતું રાતોરાત. એમાં ખાસ કરીને કોઈ ખેતીની વસ્તુ હોય તો હું ડાયરેક્ટ ઘઉં ઉગી જાય છે રાતોરાત? નહીં. ચોખા ડાયરેક્ટ ઉગી જાય છે? નહીં. અચાનક ઉત્પાદન વધી જાય છે? નહીં. કારણ કે કર્મચારીઓ કઈ રાત દિવસ એક તો મહેનત કરતા નથી. એક જ કર્મચારી 24 કલાક કામ કરી શકે છે? નહીં. તો અચાનક વસ્તુ ઉત્પાદન પણ નથી થતી અને પુરવઠો પણ હોતો નથી, જથ્થો પણ હોતો નથી, સ્ટોક ટૂંકમાં. તો ભાવ વધારો શેના કારણે થાય છે? એ પહેલું કારણ. બીજું કારણ કે દેશની અંદર કુલ માંગ વધારે હોય છે. માંગ વધારે છે, સામે ભાવ વધત થાય છે. એનું કારણ શું? કે જ્યારે લોકો વધારે હોય અને વસ્તુ ઓછી હોય ત્યારે ભાવ વધારો થાય. એક પેન છે, લેવા વાળા 5 જણા છે, તો કોઈ એક જ લેશે, બાકીના 4 વસ્તુ લેવાના નથી. પણ આ ભાવ, આનો કિંમત હતી 100 રૂપિયા, એની જગ્યાએ હું ડાયરેક્ટ 500 રૂપિયામાં વસ્તુ વેચીશ, છતાં પણ લોકો વસ્તુ લેવા વાળા લેશે જ. તો આને કહેવાય ભાવ વધારો. પહેલું કીધું નાણાંના પુરવઠામાં વધારો. એની 3 રીત. પહેલું, ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન. એટલે આરબીઆઈ દ્વારા રિઝર્વ બેંક ઇન્ડિયા દ્વારા નવા નાણાં એટલે કે નવી નોટો છાપતા રહે છે, એટલે નાણાંમાં વધારો થાય છે. નાણાં પુરવઠામાં વધારો એટલે નાણાંમાં જે વધારો થાય છે, બરાબર, એની વાત કરે. તો નવા નાણાં એવા ક્યાંથી? એને કઈ ઝાડ હોય નહીં, તો કે આરબીઆઈ આપણને નવા નાણાં છાપીને આપે છે. બીજું કીધું બીજું, બજારમાં નાણાંની લેવડ દેવડ વધે છે, વસ્તુની આપ લે થાય, બરાબર, એટલે નવા ચલણ વેગ જોવા મળે છે. ત્રીજું કીધું શાખ વિતરણ. શાખ વિતરણ એટલે નવી બ્રાન્ચ, અનેક ધંધા, અનેક દુકાનો માર્કેટમાં જોવા મળે છે, જેના કારણે વ્યાજ દર ઘટી જાય છે. પહેલા 12% વ્યાજ હોય એની જગ્યાએ હવે સીધો 9% થઈ જાય.
વ્યાજ દરમાં ઘટાડો થયો. હવે વ્યાજ દરમાં ઘટાડો થયો એટલે લોકો શું કરશે? માર્કેટમાંથી પૈસા લેવાનું શરૂ કરશે. નવી નવી શાખાઓ પણ ખુલતી જાય છે અને વ્યાજ દરમાં ઘટાડો પણ જોવા મળે છે, જેના કારણે લોકો પાસે આવક વધવાય છે. અને એની પાછળનું કારણ છે, જો જથ્થો વધશે, પુરવઠો એટલે જથ્થો, તો લોકો પાસે આવક વધશે. આવક વધી તો ખરીદી કરશે, ખરીદી કરશે તો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થશે. રેડી? એટલે માર્કેટમાં નવો પૈસો આવશે તો આપોઆપ બધી વસ્તુમાં વધારો જોવા મળશે. આમ કુલ પુરવઠામાં વધારો નથી થતો, પરંતુ ભાવ વૃદ્ધિમાં વધે છે. ભાવ વધે છે, જથ્થો એટલે કે એનું ઉત્પાદન થતું નથી, કંપનીમાં પ્રોડક્શન થતું નથી, બસ માત્ર ને માત્ર ભાવ વધ્યા જ કરે છે, એવું આમાં કહે છે. સરકાર યોજના અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા માટે નવા ખાદ્ય પુરવણી નીતિ. હવે નવી ખાદ્ય પુરવણી નીતિ એટલે શું? જ્યારે સરકાર પાસે આવક ઓછી હોય અને સરકાર પાસે ખર્ચ વધારે હોય એને ખાદ્ય પુરવણી નીતિ કહેવામાં આવે છે. તો હવે સરકાર પાસે આવક ઓછી છે, હવે 500 રૂપિયા આવક છે ને આની સામે 800 રૂપિયા ખર્ચ છે, તો 300 રૂપિયા ક્યાંથી લાવશે? તો નવા માર્કેટમાં નવા નાણાંનું સર્જન કરવું પડશે ને, કારણ કે 300 રૂપિયા તો ઘટે છે. સરકારે યોજનાકીય ખર્ચો અને બિન યોજનાકીય ખર્ચ ઘટાડવા પડે. જો પ્લાન કરે કે ભાઈ રોડ બનાવવા છે, રસ્તા બનાવવા છે, હોસ્પિટલો બનાવવી છે, બધું પ્લાન કરે, એ યોજનાકીય વહીવટી ખર્ચ કહેવાય. બિન યોજનાકીય ખર્ચ કે જ્યાં કોઈ જરૂર જ નથી અથવા જ્યાંનું પ્લાનિંગ જ નથી ગયું, તો એ ઘટાડી દે. મેળાવડાઓ, અમુક ઉત્સવો, મોટા મોટા જાહેર ખર્ચો, આ બધામાં જો ઘટાડો કરી દે તો ખરીદ શક્તિમાં ઘટાડો થાય, અને ખરીદ શક્તિમાં વધારો થાય તો જ સામે ભાવ વધારોમાં ઘટાડો જોવા મળશે. બરાબર? એટલે આ ભાવ વૃદ્ધિનું આ કારણ પણ બની શકે છે. બીજું કીધું વસ્તી વધારો. ભારતમાં કુલ વસ્તી 2011માં 121 કરોડ હતી. 2011માં. તો એની સામે કુલ ઝડપી વધારો જોવા મળશે વસ્તીમાં, તો ચીજ વસ્તુ કે સેવાઓ અસમતુલા સર્જાય. કારણ શું? કારણ કે વસ્તુની અછત સર્જાશે. મેં કીધું એમ કે પહેલા 2 વ્યક્તિ હતા, 3 થયા, 5 થયા, હવે 8 થઈ ગયા. 8 વ્યક્તિ તો થઈ ગયા, પણ વસ્તુ એક જ છે. 2 હતા ત્યારે પણ વસ્તુ એક હતી, 3 હતા ત્યારે પણ વસ્તુ એક હતી, 5 હતી ત્યારે પણ એ વસ્તુ એક છે. ઉત્પાદન થતું નથી, પણ વસ્તીમાં વધારો થાય છે. લોકો વધે છે પણ સામે વસ્તુ વધતી નથી. વસ્તુ એકની એક જ છે. ક્લિયર? ત્રીજું નિકાસમાં વધારો. હવે પહેલા તો નિકાસ એટલે શું? આયાત એટલે વસ્તુ આવે, નિકાસ એટલે વસ્તુ જાય. આયાત નિકાસ એવું કહેવાય. તો નિકાસમાં વધારો એટલે શું? કે ભાઈ બજારમાં માંગ વધારે છે અને સરકારે આ પ્રોત્સાહન પગલા માટે અનેક સ્થાનિક અને અનેક આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટાડી દીધી. આપણા દેશમાંથી વસ્તુઓને બીજા દેશમાં મોકલી દીધી. ભારતમાંથી જાપાનમાં વસ્તુ ચાલી ગઈ, તો ભારતની બજાર પાસે કઈ વસ્તુ નહીં વધે? હતી બધી તો આપણે મોકલી દીધી. તો ભારતની સ્થાનિક બજારમાં એટલે કે આપણી લોકલ માર્કેટમાં વસ્તુ મળશે નહીં. કેમ? કારણ કે આપણી પાસે જેટલી બધી વસ્તુ હતી એ તો આપણે બીજા દેશને આપી દીધી. તો જેના કારણે નિકાસમાં વધારો થશે તો વસ્તુ સામે મળશે નહીં. વસ્તુ હશે જ નહીં બજારમાં, અને વસ્તુ હશે નહીં તો આપોઆપ પાછા ભાવ વધારે થઈ જશે. આમ વસ્તુની અછત સર્જાય છે. પુરવઠો એટલે જથ્થો ઓછો પડે છે, સ્ટોક જ નથી ટૂંકમાં. હતો એ બધું આપણે એક્સપોર્ટ કરી દીધો, બીજા દેશમાં મોકલી દીધો, જેના કારણે ભાવ વધારો થાય છે. તો ભાવ વધારો ન થાય એનું કારણ શું? કે એક્સપોર્ટ આપણે ઓછું રાખવું પડે. ભારતની સ્થાનિક બજારમાં પહેલા માલ મોકલી દેવો પડે, પછી આપણે એક્સપોર્ટ કરાય. પહેલા આપણી પાસે તો રહેવું જોઈએ ને વસ્તુ, તો આપણે બીજાને આપી શકીએ ને. ચોથું, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. જ્યારે કાચો માલ જ નહીં હોય
એની અછત વર્તાય છે તો સામે કિંમત વધશે. કિંમત વધશે તો વસ્તુનું ઉત્પાદન ખર્ચ પણ વધશે. રો મટીરિયલ જ નથી. મારે ફર્નિચર બનાવવું છે પણ લાકડું જ નથી. સમજાય છે? બરાબર. મારે પેટ્રોલિયમ પેદાશ બનાવી છે પણ કાચું પેટ્રોલ નથી. મારે લોખંડની ફેક્ટરી નાખવી છે પણ કાચું લોખંડ જ નથી. બીજી બાજુ ઉત્પાદક, ગ્રાહકો, કામદારો, પ્રજા જે છે એની ખર્ચ શક્તિમાં વધારો થશે તો એ વેતન એટલે કે પગાર વધારે માંગશે. પગારની જો માંગણી સંતોષવામાં આવશે તો ફરીથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે, વધારો થશે. સામે ઉત્પાદન વધારો થશે તો પાછું ભાવ વૃદ્ધિમાં વધારો થશે. એ જ પાછું 20 ચક્ર ચાલ્યા કરે છે કે વ્યક્તિનો પગાર વધશે તો ખરીદ શક્તિ વધશે, ખરીદ શક્તિ વધશે તો પાછું ઉત્પાદન વધશે અને અંતે ભાવ વધારો જોવા મળશે. બિન નોંધાયેલું કાળું નાણું એટલે કે બ્લેક મનીની વાત કરે છે. કાળું નાણું એટલે બ્લેક મની. તો કે કલરના પૈસા હોય? ન હોય. પણ બિન નોંધાયેલું એટલે કે સરકારના ચોપડે નોંધાયેલું ન હોય, સરકારને આવક બતાવી ન હોય, એ બધું નાણું ને કાળું નાણું કહેવાય. દર વર્ષે આપણે ઇન્કમટેક્સ રિટર્ન ભરવો પડતો હોય છે. તમારા માતા પિતા ભરતા જ હોય છે કે ભાઈ સરકારને બતાવવું પડે કે આપણા આ એક વર્ષની આપણી આવક આટલી થઈ. 7 લાખ, 8 લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, જેટલી તમારી આવક હોય. તમે ધારો કે 10 કરોડ તમારી આવક છે ને તમે ખાલી 1 જ કરોડ બતાવો છો તો તમે ટેક્સ ભરતા નથી. તો જે 9 કરોડ રૂપિયા જે થયા ને એ તમારા કાળા નાણું થયું ગયું. તો સરકારને જે ચુકવવા પત્ર કરવેરા છે એમાં હિસાબી ચોપડે નોંધવામાં આવતો નથી. એટલે લોકો શું કરે છે? પોતાની ઊંચી આવક વધારવા માટે આવકને છુપાવે છે. મેં કીધું એમ કે 10 કરોડ તમારી આવક હોય પણ બતાવે 1 જ કરોડ, તો બાકીની 9 કરોડ તો કે કાળું નાણું. આમ સરકારના ચોપડે નહીં નોંધાયેલી એટલે કે જેના પર કરવેરો ચૂકવ્યો જ નથી, સરકારમાં બતાવી જ નથી કે આ અમારી આવક છે, એ બધું જ કાળું નાણું કહેવાય. સરકારને બતાવે ભાઈ નહીં મારી 10 કરોડની આવક હતી ને 10 કરોડ મેં બતાવ્યું છે તો તમારી 0 રૂપિયા કાળું નાણું થયું ગણાય. પણ તમારે ચોપડે બતાવવું પડે અને જો તમે ચોપડે બતાવો છો તો તમારી સરકાર તમારી પછી ટેક્સ લેશે. 5 લાખ સુધી અત્યારે ફ્રી છે. 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લેતા નથી. પણ જેવી તમારી 5 લાખ કરતા તમારી આવકમાં વધારો થશે, તમારી 5 લાખ કરતા તમારી આવકમાં વધારો થશે એટલે સરકાર તમારી પાસેથી ટેક્સનો પૈસા લેશે. એટલે આમ લોકો આવકવેરા કે સર્વિસ વેરાને પકડાઈ જવાના ડરથી લોકો પોતાની બિનજરૂરી વસ્તુઓ ખરીદી લે છે. હવે બિનજરૂરી વસ્તુઓ એટલે કઈ? તો કે ઘર લઈ લે, દુકાન લઈ લે, પ્લોટ લઈ લે, ફિક્સ ડિપોઝિટ એટલે બેંકમાં વ્યાજે પૈસા મૂકી દે, શેર બજારમાં પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરી દે, અથવા કોઈ વ્યક્તિને ઉછીના પૈસા આપી દે. આવી રીતે લોકો પોતાની આવકને અન્ય જગ્યા ઉપર ઇન્વેસ્ટ કરી દે છે, જેથી સરકારના ચોપડે બતાવતા નથી. આમ આ પ્રકારનું કાળું નાણું એ ભાવ વધારાનું પોષક રહ્યું છે. દેશમાં જેટલું કાળું નાણું હશે એટલું જ ભાવ વધારો જોવા મળશે. સરકાર દ્વારા જે ભાવ વધારો થાય છે તો એમાં સરકાર જ પોતે કારણ આપે છે. સરકાર જ ભાવ વધારો કરે છે. તો કે હા, આમાં એ જ કીધું કે સરકાર વખતો વખત વહીવટ આદેશ હુકમો બહાર પાડી દે છે, જેમાં ધારો કે ક્યારેક કૃષિના અંદર ટેકાના ભાવે ખરીદી થઈ જાય. હવે આ ટેકાનો ભાવ એટલે શું? સરકાર દ્વારા જે
ભાવ નક્કી કરવામાં આવે છે એને ટેકાનો ભાવ કહેવાય. તો સાહેબ સરકાર કેમ નક્કી કરે? તો કે ક્યારેક ક્યારેક દુષ્કાળ, અતિવૃષ્ટિ અથવા તો બજારમાં વસ્તુનું માંગ અચાનક ઘટી જાય અથવા તો વરસાદ પડે ને કપાસ ભીનો થઈ જાય તો ત્યારે ખેડૂતોને બહુ નુકસાન જતું હોય છે. તો એવા સમયમાં સરકાર શું કરશે કે ટેકાના ભાવે વસ્તુની ખરીદી કરી લે છે અને વસ્તુ ખરીદી અને પછી સરકાર ખેડૂતોને રાહત આપશે. જે વસ્તુ 200 રૂપિયા કિલો વેચાઈ જાય છે એની જગ્યા પર સરકાર એ જ વસ્તુના 1500 રૂપિયાનું મણ કપાસ લઈ લેશે તો સરકાર 1300 રૂપિયાનો રાહત ખેડૂતને પાવશે. ઘણી બધી વખત વરસાદ પડે, જ્યારે પાક બગડી જાય, ખરાબ થઈ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને સહાય માટે ટેકાના ભાવની ખરીદી કરતી હોય છે. રેડી? તો ક્યારેક ક્યારેક એમ કીધું કે સરકાર પોતે જ આ કૃષિની વસ્તુઓમાં, પેટ્રોલિયમ પેદાશોમાં અને રાસાયણિક ખાતરની અંદર વધારો કરીને નાણાંના પુરવઠામાં વધારો કરે છે. સરકાર જ ભાવ વધારો કરે છે. પણ આ બધી વસ્તુ ક્યારેક જ થતી હોય છે. રોજિંદા જીવનમાં આ વસ્તુ થતી હોતી નથી. સાતમું કીધું કુદરતી પરિબળ. એટલે ક્યારેક કુદરતી પણ આવી દુર્ઘટના બનતી હોય છે જેમાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ. એટલે વરસાદ વધારે પડી જાય અથવા ઓછો પડે તો અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ કહેવાય. ધરતીકંપ થાય, માર્કેટમાં બજારમાં રોગચાળો ફેલાય, કોરોના ને બધા છે એ રોગચાળો કહેવાય. આ બધી જ આફતના કારણે અથવા તો યુદ્ધ થઈ જાય, હડતાલ પડે, તાળાબંધી થઈ જાય, ફેક્ટરી બંધ થઈ જાય ત્યારે આ બધા જ માનવીય પરિબળના કારણે જે ઊભી થાય છે તો એને કુદરતી પરિબળ કહેવાય. જેમાં પુરવઠા પર વિપરીત એટલે એકદમ ખરાબ અસર પૂરી પાડે છે. જો આ પ્રશ્ન તો બહુ લાંબો છે પણ તમારે આ પ્રશ્નની અંદર વ્યવસ્થિત 3 ગુણનો પ્રશ્ન હોય એટલે તમારે 10-12 મુદ્દા અને આવા તમારે 4-5-6 મુદ્દા, 5 મુદ્દા તમે વ્યવસ્થિત કરીને જશો એટલે તમે એના આધારે તમે બીજા 10 વાક્ય બનાવી નાખશો. 3 માંથી તમને 3 માર્ક મળી જશે. શું કરવાનું? તો કે 8 ના નામ લખી નાખવાના પણ સમજાવવાના કોઈ 3 થી 4 મુદ્દાને સમજાવવાના ડિટેલમાં લખવાના 8 ના નામ અને 4 જ મુદ્દાને તમારે સમજાવી દેવાના. આમ પુરવઠો ઘટશે તો નાણાંનું પ્રમાણ સ્થિર થઈ જશે અને ચીજ વસ્તુની માંગ દબાણથી ભાવ સપાટીમાં વધારો જોવા મળશે. તો આ થઈ ગયું કુદરતી પરિબળનું કારણ. પછી છે દાણચોરી, સંગ્રહખોરી અથવા કાળા બજાર. એટલે બજારમાંથી વસ્તુ ખરીદી લે અને સ્ટોકમાં ભરી દે. આને કહેવાય દાણચોરી, સંગ્રહખોરી અથવા કાળા બજાર. એટલે વસ્તુના 10 ગણા ભાવ લે. વસ્તુ હોય 5 રૂપિયાની એની જગ્યાએ 100 રૂપિયાની વસ્તુ વેચાય છે. આને કહેવાય છે કાળા બજાર. કેટલીક વખત આયાત જકાત એટલે કે ટોલ ટેક્સ, બરાબર, આયાત જકાત એટલે ટોલ ટેક્સ વધુ ભરવો પડતો હોય છે જેના કારણે વસ્તુઓની જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી છુપીથી અથવા કરવેરા ભરવા ન પડે, ટેક્સ ભરવો ન પડે એ માટે વિદેશી માલ સામાન આપણા દેશની અંદર ઠલવાય છે જેને દાણચોરી કહેવાય છે. ક્યારેક ઇનલીગલ વસ્તુઓ પણ ભારતની અંદર મોકલવી હોય ને ત્યારે લોકો બોર્ડર પાર કરીને વસ્તુ મોકલતા હોય છે જેને પણ દાણચોરી કહેવામાં આવે છે. તો આયાત જકાત એટલે કે ટોલ ટેક્સ ભરવો ન પડે, સરકારને ટેક્સ ન ભરવો પડે જેના માટે આવી દાણચોરી કરવામાં આવતી હોય છે. ભવિષ્યમાં ભાવ વધશે એવી અફવા સામે ભાવ વધારાનો લાભ ઉઠાવવા માટે અનેક પ્રકારના વેપારીઓ, ઉત્પાદકો અને વેપારનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહે છે કે અત્યારે લઈને મૂકી દઈએ, થોડાક વર્ષો થશે પછી આપોઆપ એનો ભાવ વધારો જોવા મળી જશે એવું કીધું. બજારમાં ખૂબ ઊંચા ભાવો પડાવીને નફાનો ગાળો વધારી દે. મેં કીધું એમ કે 5 રૂપિયાની વસ્તુ હોય પણ 500માં વેચે તો આ એનો ગેરલાભ ઉઠાવે છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર, નફાખોરી આવી અનિષ્ટ એટલે જે સમાજની અંદર યોગ્ય ન હોય આવી અનિષ્ટ પ્રવૃત્તિઓ ભારતની અંદર અનેક જવાબદાર પરિબળો સર્જે છે જેના કારણે ભાવ વધારો જોવા મળે છે. તો આ થઈ ગયા ભાવ વધારાના કારણો.
આવી રીતે ગોડાઉનની અંદર માલ સંગ્રહી લે છે અને જ્યારે જ્યારે બજારમાં વસ્તુ ઓછી થઈ જાય ત્યારે ધીમે 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 સપ્લાય કરવા લાગે છે. ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ. તમે એક બજારના રાજા છો તો તમારી સાથે પણ છેતરપિંડી થાય છે. કઈ કઈ રીતે થાય છે? તો પહેલું કીધું, ગ્રાહકે પેકિંગ ઉપર લખ્યા કરતા ઓછું વજન આપે. 1 કિલોનું પેકેટ હોય ને તો 900 ગ્રામ વજન આપે, તો આ ઓછું વજન થયું કહેવાય. હલકી અથવા ખામીયુક્ત એટલે કે ડુપ્લિકેટ વસ્તુ આપી દે, નકલી વસ્તુ પણ આપી દે. સેમ નામની આપણે એમ કહીએ ફર્સ્ટ કોપી વસ્તુ, પૈસા લઈ લે તમારી પાસેથી ઓરિજિનલ ના, પણ ડુપ્લિકેટ વસ્તુ આપી દે અથવા ફર્સ્ટ કોપી વસ્તુ આપી દે છે. આમ છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલીને 5ની વસ્તુની સામે 500 રૂપિયા લઈ લે, આને કહેવાય કિંમત કરતા વધુ વસૂલી. ગ્રાહકોના આરોગ્ય સામે ભેળસેળ વાળી વસ્તુઓ, ખાદ્ય તેલમાં અત્યારે તમે જો ને બહુ મોટા ભાગે ભેળસેળ જોવા મળે છે. દૂધમાં, ચીઝ, બટર, બધામાં અનેક નામ હોય પ્રોડક્ટનું પણ હોય અન્ય વસ્તુ અંદર. આવી અસંતોષકારક વસ્તુઓ પૂરી પાડીને માપદંડોમાં બાંધકામ ચીજ વસ્તુ સેવા પૂરી પાડતા નથી. વીજળી, બેંક, ટેલિફોન, દાક્તરી સેવા આવી અનેક ખામીયુક્તની અંદર પોતાનો દુર્વ્યવહાર અથવા માનહાનિ થાય એવા વિક્રેતા એટલે કે વેપારી દ્વારા અનેક પ્રકારના વ્યવહારો કરવામાં આવે છે. વેપારીને ગ્રાહકને અનેક પ્રકારની ખોટી વસ્તુઓ આપી દે, ડુપ્લિકેટ આપી દે, એમાંથી અનેક પ્રકારની આવી કહેવાય ને કે ભાવ વધારાની સમસ્યા જોવા મળતી, જેમાં વેપારી ગ્રાહકને જાણી બુજીને છેતરવાનો પ્રયત્ન કરતા હોય છે ને, કે અમુક શાકભાજીને ઇન્જેક્શન આપી અને પકવે, કેળા રાતોરાત પીળા થઈ જાય છે. ખરેખર હોતા ઓરિજિનલ કેળા તો લીલા કલરના હોય ને કેમિકલમાં બોળી અને પાછા સૂકવી દેતા હોય છે. લોભામણી કે ભ્રામક જાહેરાતો, બાય વન ગેટ વન ફ્રી, બરાબર, આવી વસ્તુઓની છેતરામણી હર હંમેશા જોવા મળે છે. નકલી માલ સામાન વેચીને, ડુપ્લિકેટ, ફર્સ્ટ કોપી આવી વસ્તુઓ વેચીને પણ કૃત્રિમ અછત ઊભી કરે છે, જે ખરેખર હોતી નથી પણ ઊભી કરી દે. માર્કેટમાં અચાનક માલ સ્ટોક લાવી દે અને જેનાથી વ્યક્તિ વસ્તુ ખરીદે છે અને ઘરે આવે ત્યારે ખબર પડે કે આ તો વસ્તુ ડુપ્લિકેટ નીકળી. એક વખત કપડાં ધોવે, કલર નીકળી જાય ત્યારે ખબર પડે કે આ તો ડુપ્લિકેટ કાપડ આવ્યું છે. આવું અનેક પ્રકારે ગ્રાહકનું શોષણ થતું હોય છે. ગ્રાહક શોષણના કારણો. પહેલું કીધું કે ગ્રાહક પોતે જવાબદાર, અજ્ઞાનતા રાખે છે. જાગૃતિનો અભાવ, નિરક્ષરતા છે એટલે કે પોતે ભણેલો નથી. સંગઠન પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ જોવા મળે, પોતાની યાર અન્યાય થાય છે બીજાને કહી નથી શકતો, બરાબર. અને આનો જ લાભ લઈને વેપારીઓ પોતાના ઉત્પાદકો અને યોજકો દ્વારા અનેક પ્રકારનો ગેરલાભ ઉઠાવી જાય છે અને ગ્રાહક સાથે હર હંમેશા શોષણ કરવામાં આવે છે. અનેક અનેક રીતે નવી નવી રીત રસમો અપનાવી જાય, નવું કંઈક સ્કીમ લાવતો જાય, જેનાથી ગ્રાહકો છેતરાય છે અને વેપારીને વધુ પડતો લાભ મળ્યા લાગે છે. મર્યાદિત માહિતી, કે લોકો પાસે એટલે કે વેપારી પાસે અનેક પ્રકારની વસ્તુઓ છે, વસ્તુ ખરીદી પણ શકે છે, એની સામે માપદંડ, ભાવ શું છે, ગુણવત્તા શું છે, નિયમન શું છે, એવા કોઈ ખાસ નિયમ છે નહીં અને કોઈ પાલન પણ કરતું નથી. આવી પરિસ્થિતિમાં વસ્તુનો વપરાશ સંબંધે યોગ્ય તાલીમ મળશે તો વસ્તુની ગુણવત્તા જળવાશે. વસ્તુની પછીની સેવાઓ એટલે કે વોરંટી અને ગેરંટી, આ બંને વસ્તુ અલગ અલગ હોય છે. વોરંટીમાં વસ્તુ આખી ચેન્જ થઈ જાય, જ્યારે ગેરંટીમાં વસ્તુ આખી ચેન્જ થઈ જાય અને વોરંટીમાં તમને આ રિપેરિંગ કરીને આપતા હોય છે. તો આ વસ્તુ માહિતગારી હોવી જોઈએ ગ્રાહકને. ત્રીજું, મર્યાદિત પુરવઠો, સ્ટોક જ ઓછો હોય બજારની અંદર, જેના કારણે વસ્તુની અછત સર્જાય છે. લિમિટેડ સ્ટોક, વેપારી અને ઉત્પાદકો આવી રીતે સંગ્રહખોરી કરે, સટ્ટાખોરી કરે, આચરે અને કુદરતી આફતમાં આવી અનેક પ્રકારની વસ્તુઓનું સર્જન કરી અને મોટા પ્રમાણમાં વસ્તુઓ ગ્રાહક સાથે છેતરપિંડી કરે છે.
આવી પરિસ્થિતિમાં ભાવો મળવાને કારણે ગેરલાભ ઉઠવાય છે અને ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ થતું હોય છે. ચોથું કીધું મર્યાદિત હરીફાઈ. વસ્તુ એક છે અને બનાવનાર વ્યક્તિ પણ એક જ છે. તો આ વ્યક્તિ આ વસ્તુના અનેક ગણા ભાવ રાખશે. કેમ? કારણ કે કોમ્પિટિશન તો છે નહીં. બરાબર? સામે કોઈ બીજી વસ્તુ કંપની વાળો છે જ નહીં. એક જ વ્યક્તિ વેચે છે અને એક જ બનાવે છે. એટલે ઉત્પાદકો આવી મર્યાદા અથવા કે ઇજારાશાહી બજાર વાળી. હવે ઇજારાશાહી એટલે સ્પર્ધા વિનાનું બજાર થાય. એના અન્ય વિકલ્પનો અભાવ એટલે કે બીજો કોઈ ઓપ્શન જ નથી. એક જ ઓપ્શન છે, એક જ કંપની છે. કંપની એક જ છે એટલે ના છૂટકે પણ તમારે એ કંપની પાસેથી વસ્તુ લે છે ને એના કારણે શોષણ થાય છે. ખામી એટલે ડુપ્લિકેટ વસ્તુ આપી દે છે અથવા ગુણવત્તા હલકી આપી દે છે, જેના કારણે પણ મર્યાદિત હરીફાઈના કારણે ગ્રાહકનું શોષણ કરવામાં આવે છે. તો આવી જ રીતે 18મા ચેપ્ટરના દરેક ક્વેશ્ચન્સ મસ્ત મજાના શોર્ટકટ સાથે સમજૂતી સાથે મળતા રહીશું. ત્યાં સુધી લઉં છું વિરામ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.